આ છે વડોદરાની સેન્ટ્રલ જેલ. જેલની પાછળ 15 વીઘા જમીનમાં આજે હરિયાળી લહેરાઈ રહી છે. જેલના જ 20 જેટલા પાકા કામના કેદીઓની મહેનતનું આ પરિણામ છે. જેલના ખેતરમાં રીંગણ, મરચા, ટામેટા, બટાકા, મેથીની ભાજી, ફ્લાવર, ભીંડા અને કોબીજ સહિતની શાકભાજીની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. જેલના ખેતરમાં થતી શાકભાજીનો ઉપયોગ કેદીઓ અને જેલમાં ફરજ બજાવતા પોલીસકર્મીના પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વધતી શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે અને આ વેચાણથી થતી આવક જેલના કેદીઓના ઉપયોગ માટે વાપરવામાં આવે છે. શાકભાજીની ખેતીમાં પાણીની બચત થાય તે માટે અત્યાધુનિક ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટપક સિંચાઈ પદ્ધતિના કારણે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. જેલની વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિજન્ય સૂકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણનું મિશ્રણ કરીને સેન્દ્રિય ખાતર બનાવવામાં આવી રહ્યું છે. સેન્દ્રિય ખાતર બનાવવાથી કચરાનો સરળતાથી નિકાલ થઈ રહ્યો છે. આ ઉપરાંત ગૌમૂત્ર, છાણ, ગોળ અને લોટના મિશ્રણથી જીવામૃત બનાવી દવા રૂપે છંટકાવ કરવામાં આવે છે. છેલ્લા 1 વર્ષમાં કેદીઓના જમવાના ઉપયોગ કરતા વધેલી ₹5 લાખની શાકભાજીનું વેચાણ કરવામાં આવ્યું છે. કેદીઓની આ મહેનતની કમાણીની રકમના 50% રકમ સજાકાળ દરમિયાન કેન્ટીન અને બેકરીમાં ખરીદી કરવા માટેના કૂપન આપવામાં આવે છે અને 50% રકમને કેદીના પર્સનલ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ કેદીઓની મદદથી ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં આવી છે. જેલની આ પહેલથી ખેતી પોષક બની રહે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે.